અમદાવાદમાં ગુરુ શિષ્યના સંબંધોને લાછન લગાવતા કિસ્સામાં હજુ પોલીસને કોઈ સફળતા નથી મળી। ટ્યુશન શિક્ષિકા અને વિદ્યાર્થીની ભાળ હજુ લાગી થતી નથી। ચર્ચા એ વાતની છે કે ગુરુ શિષ્ય માઉન્ટ આબુમાં ગુરુ શિખરમાં જોવા મળ્યા હતા। રામોલ પોલીસે તરત જ આબુ માટે ટીમ રવાના કરી છે। ગુરુ શિષ્યની લવ સ્ટોરી, 40ની શિક્ષિકા, 16 વર્ષનો વિદ્યાર્થી, ગુરુ શિખર પર દેખાયા ગુરુ શિષ્ય। 16 વર્ષીય કિશોર અને શિક્ષિકા મનીષાએ 4 દિવસ અગાઉ ભરૂચથી એક પીસીઓ મારફત તેના મિત્રને ફોન કર્યો હતો। રામોલ પોલીસને જાણ થતાં પોલીસે ભરૂચ ટીમ મોકલી હતી। ત્યારબાદ માહિતી મળી હતી કે કિશોરે તેના મિત્રને કોલ કરીને પૈસા મંગાવ્યા હતા। પોલીસ ભરૂચ પહોંચે તે પહેલા બંને ભરૂચ છોડીને જતા રહ્યા હતા। ત્યારે ગઈકાલે રામોલ પોલીસને બાતમી મળી હતી કે આબુ રોડ ઉપર તેમજ ગુરુ શિખર પાસે શિક્ષિકા અને કિશોર આવ્યા હતા। ત્યારબાદ બંને આબુ રોડથી સુંધા માતા મંદિર ગયા હતા। તેથી તરત રામોલ પોલીસે ટીમને રવાના કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી। રામોલ પોલીસે હાલમાં રાજસ્થાન પોલીસને શિક્ષિકા અને કિશોરના ફોટોગ્રાફ્સ મોકલી દીધા છે। તેમજ રામોલ પોલીસે 2 ટીમ બનાવી છે। સાથે જ મોબાઈલ લોકેશન અને સીડીઆર દ્વારા પણ તપાસ કરી રહી છે। આ સ્ટુડન્ટની શોધખોળ કરવા માટે કરીને પહેલી વાર અમને ભરૂચ બાજુના ન્યૂઝ મળ્યા, તો ત્યાં પણ ટીમ રવાના કરીને પ્રયત્ન કર્યા અને ફરીથી પરમ દિવસે એક ઇન્ફોર્મેશન અને સોશિયલ મીડિયામાં અને દરેક જગ્યાના ફોટા વગેરે આપ્યા હતા। તો એક વ્યક્તિએ અમને જાણ કરી કે આ લોકોને અમે ગુરુ શિખર આબુ ખાતે જોયેલા છે। તો ત્યાં પણ અમે ગઈકાલે મારી ટીમ રવાના કરી અને એ લોકો અત્યારે પણ હજી ત્યાં જ છે અને સુંધા માતા અને આવી જગ્યાએ આ લોકો ગયા હોય એવા એમને ત્યાં મેસેજ મળ્યા છે, એવા નિવેદનો એમણે લીધા છે અને હજી પણ એ ટીમ ઘટના અમદાવાદના વસ્ત્રાલમાં બની હતી, જેમાં વસ્ત્રાલના કિશન લેન્ડમાર્ક રેસિડેન્સીમાં રહેતો 16 વર્ષીય વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થયો હતો। તેથી તેના પરિવારે તે ધોરણ 10માં પાસ થાય તે માટે અલગ વિષયનું ટ્યુશન રખાવ્યું। સોસાયટીમાં રહેતી 40 વર્ષીય મનીષા જોશી નામની શિક્ષિકા છેલ્લા 4 મહિનાથી આ વિદ્યાર્થીને ટ્યુશન કરાવતા રોજ બંને જણા ફરાર થઈ ગયા હતા। જે બાદ 16 વર્ષીય કિશોરના પરિવારજનોએ અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી। તો બીજી બાજુ વિદ્યાર્થીના પ્રેમને પામવા નાસી જનાર મનીષાના પતિએ પોતાની પત્નીના ગુમ થવાની ફરિયાદ દાખલ કરાવી હતી। ગુરુ શિષ્ય નાસી ગયાને 1 અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી। જોકે મનીષા નામની આ શિક્ષિકા પહેલા પણ એક 26 વર્ષીય યુવકને લઈને ભાગી ગઈ હતી। કેમેરામેન મનીષ દવે સાથે મિહિર સોની, GSTV, અમદાવાદ।